તો કેમ છો મિત્રો? તો એક નાનકડી ઇન્ફોર્મેશન માટે આપણે ફરી આવી ગયા છે. એક આપણા ફોલોવર છે રોહિતભાઈ કરીને, એમની કોમેન્ટનો આપણે જવાબ આપવાનો છે કે હરિભાઈ, સામાન્ય રીતે સ્ટેરિંગના કેટલા પ્રકાર હોય છે, બરાબર છે? તમને ખ્યાલ હોય તો જરા અમને કહેશો, બરાબર છે? તો અમારા રોહિતભાઈને આપણે જણાવવાનું કે રોહિતભાઈ, સ્ટેરિંગના 3 પ્રકાર હોય છે, બરાબર છે? એક સાદું સ્ટેરિંગ, બીજું હાઇડ્રોલિક સ્ટેરિંગ અને ત્રીજું ઇલેક્ટ્રિક સ્ટેરિંગ એટલે કે પાવર સ્ટેરિંગ. તો રોહિતભાઈને મારે કહેવાનું કે સાદા સ્ટેરિંગ વાળી ગાડીઓ હવે મોટા ભાગે હવે બંધ થઈ ગઈ છે. મોટા ભાગે હવે વપરાય છે હાઇડ્રોલિક સ્ટેરિંગ. આપણા એસટીમાં પણ હાઇડ્રોલિક સ્ટેરિંગ વધુ વપરાશ થાય છે. ત્રીજા નંબરમાં પાવર સ્ટેરિંગ, એ આપણે 4 વ્હીલર, પછી આપણે મોટા મોટા વાહનમાં, વોલ્વો ગાડીમાં, અમુક લક્ઝરીઓમાં એવામાં વપરાય છે. તો રોહિતભાઈને મારે એવું કહેવાનું કે આપણા 3 પ્રકારના સ્ટેરિંગ હોય છે: સાદું, હાઇડ્રોલિક અને પાવર સ્ટેરિંગ એટલે કે ઇલેક્ટ્રિક સ્ટેરિંગ. હાલમાં 3 છે. તો તમને માહિતી કેવી લાગી? યોગ્ય લાગી હોય તો ફોલો કરવા વિનંતી. ચલો મિત્રો, જય હિન્દ, જય ભારત. ફરી મળીશું.